ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો ચા નાસ્તો થઈ ગયો સવારમાં અને ટિફિન બી બની ગયું હતું સવારમાં. આજે તો છે ને બધું એમને જ પડ્યું છે. હજી બધું વાસણ ધોવાના બાકી છે. તો વરસાદ તો ઝરમર ચાલુ જ છે. બધું કામ બાકી છે, કચરા પોતું તો ફટાફટ કરી નાખીએ. ચા નાસ્તો થઈ ગયો મારે. તો સુરબીન તો ના પાડે છે મારે કંઈ નથી કરવું. વિડીયો બી એડિટિંગ કરી દીધો. તો સુરભી ઊંઘતી મોબાઈલ જોવે છે. તો હું ફટાફટ કચરો વાળી નાખું. ગાઈઝ તો બધું કામ પતી ગયું. વાસણે ધોવાઈ ગયા, કચરા પોતું એ થઈ ગયું. તો કપડાં તો દેખાય છે પાછળ દોરી કરી બાંધા. તો હવે જમવા બનાવવાનું, ખાલી રોટલી જ બનાવવાનું. શાક તો બનાવી દીધું છે સવારમાં. ટિફિન બનાવી હતું એટલે રોટલી બનાવી હતી. ખાલી હાલમાં હમણાં રોટલી જ કરવાની છે. વરસાદ તો ચાલુ છે. ઘરમાં તો એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે. એસીની જરૂરત નહીં, પંખાની જરૂર નથી, એસીની જરૂર. તો સવારમાં દૂધી બનાવી હતી. તો રોટલી કરી દઉં. અરે દૂધી ખાવ તો બુદ્ધિ આવે. તો ફટાફટ બનાવી દઉં. મેં તો નાસ્તો કર્યો તો સવારમાં. સુરભીએ નાસ્તો કર્યો જ નથી. એને લાગી ગઈ છે ભૂખ. આર્યન તો એના ભાઈબંધના ઘરે છે, કોલેજમાંથી આવ્યો ત્યાં. પછી આવીશ એમ કહેતો હતો. મેં માથું ઓળ્યું નહીં. હો ગાય, જૂઠું નથી બોલતી. ઓળું પછી પેલા જમવા બનાવી દો, રોટલી બનાવી દો. પછી રોટલી થઈ ગઈ. 5 જ રોટલી કરી છે. ખાવું ઓછું, મહેનત વધારે, એવું છે અમારા ઘરમાં. સુરભી કંઈક મારા માટે 2 જ રોટલી બનાવે. તો બની ગઈ મારે. તો હું જમી લો. હજુ સુરભીએ બનાવી તો સુરભી કે રોટલી બની ગઈ ને સુરભી માટે. તો સુરભી કે અત્યારે માં નથી જમતું. આવા માણસો છે, ગરમ ખાવું મૂકી. તો હું છું ને એ જમી લઉં. થઈ ગયો છે. તો હવે બનાવીએ જમવા. આ ડબ્બુ કેમ પાડ્યું નહીં છે? લાય તો સાંજનો સમય થઈ ગયો હશે. તો મકાઈના રોટલા બનાવવાના છે અને અડદની દાળ બનાવવાની છે, તીખી. શું નળવાળું ખબર નહીં પડતી. તો આરવાળું પાણી મૂકે છે ને તો દાળ સડતી નહીં જલ્દી. તો નળવાળું પાણી મૂકે ને તો ફટાફટ સડી જાય છે. તો સુરભીને કહો નળવાળું પાણી મૂકે. બસ બહુ થઈ ગયું. તો સુરભી પાણી મૂકે છે ને હું ફટાફટ આખા અડદ મૂકવાના છે. તો ગાઈઝ બ્લોગમાં બની રહેજો. હું ફટાફટ કરું. ફોન પહેલાં ચાર્જિંગમાં ભરાવું. ફોન ચાર્જિંગ નથી. આ ચાર્જિંગ કોણ અહીંયા બધા ભેગા કરી કાઢે છે? મારા ઘરમાં ચાર્જિંગ ને હું ઓછા પડતા. જુઠ્ઠી બોલતી હોય તો કહું તમને. આ 2 પડ્યો, એક એ પડ્યું, હજુ એક ક્યાંક હશે. એક આ જો. તો બધું બદલી કાઢે. અહીંથી અહીંથી આ કરે સુરભી. બફાવા મૂકી દીધી ફટાફટ. હવે છે ને મકાઈના રોટલા ફટાફટ બનાવી દઈએ. ધપ મકાઈના રોટલા મજા આવે ઠંડા વાતાવરણમાં ખાવાના. તો દાળ તો જે ઉકળે છે ધમધકાટ છે. મકાઈનો રોટલો અને અડદની દાળ મજા આવી જશે. આજે તો બનાવી દીધું ફટાફટ. મકાઈના રોટલા અને અડદની દાળ બની છે આજે તો તીખી. જો આ રી મકાઈના રોટલા કડક બનાવે છે. રામા સાહેબ VIP કાઢ્યું છે. આજે ઘરે આવી ગયા છે. આરી અડદની દાળ, મકાઈના રોટલા. તો આર્યન બી બેસી ગયો છે આ બાજુ. તો પહેલાં હું પાપડી ખાઈ લઉં. કડક પાપડી થઈ જાય, ખાવાની મજા આવે. સુરભી અમારે વહેલા જમવા બની ગયા તો મોડા ખાય.